નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લોણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. વાવથરા જિલ્લાના મીઠાવી જારણ ગામમાં તળાવમાં પાણી અને વધતી ખારાશની સમસ્યા ગંભીર સ્વરૂપ ધારણ કરી રહી છે. વર્ષ 2017થી યથાવત રહેલી આ સમસ્યાને કારણે ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ચોમાસામાં તળાવમાં પાણી ભરાતા ગામનો મુખ્ય રસ્તો બંધ થઈ જાય છે, જેના કારણે આખું ગામ એક મહિના સુધી સંપર્ક વિહોણું બની રહે છે. આ પરિસ્થિતિમાં તાત્કાલિક સેવાઓ, હોસ્પિટલ પહોંચવું તેમજ દૈનિક જરૂરિયાતો પૂરી કરવી મુશ્કેલ બને છે. થરાદ જવા માટે કોઈ વૈકલ્પિક માર્ગ પણ ઉપલબ્ધ નથી. આ સમસ્યાનો પ્રારંભ વિદ્યાર્થીઓ પર પણ પડી રહ્યો છે. પાણી ભરાવાને કારણે બાળકોને શાળાએ જવામાં મુશ્કેલીનો સામનો કરવો પડે છે. વધતી ખારાશને કારણે ખેતીલાયક જમીન બગડી રહી છે. ખારા પાણીના પ્રભાવથી જમીન ઝેરી બની જતા પાકને નુકસાન થઈ રહ્યું છે અને અનેક ખેડૂતો ખેતી છોડવા મજબૂર બન્યા છે. ગ્રામજનોના જણાવ્યા મુજબ તેમણે સરકાર, કલેક્ટર તેમજ લોકપ્રતિનિધિઓને અનેકવાર રજૂઆતો કરી છે, છતાં કોઈ કાયમી ઉકેલ આવ્યો નથી. વર્ષ 2017માં પૂર દરમિયાન એક વ્યક્તિના મૃત્યુ જેવી દુર્ઘટના છતાં પણ સમસ્યાનો નિકાલ ન થતા લોકોમાં નારાજગી વધી રહી છે. માજી સરપંચે ચેતવણી આપી છે કે જો ખારા પાણીનો તાત્કાલિક નિકાલ કરીને તેને રણ વિસ્તારમાં વાળવામાં નહીં આવે તો ભવિષ્યમાં ખેડૂતો જમીન વિહોણા બની જશે. હાલ ગ્રામજનો સરકાર પાસે તાત્કાલિક કાર્યવાહી કરી કાયમી ઉકેલ લાવવાની માંગ કરી રહ્યા છે.